અને હવે આગળ વાત કરીએ આણંદની। આણંદમાં જાહેર માર્ગ પર વહ્યું ગટરનું પાણી। ગંગદેવનગર ચોકડી પર રસ્તાઓ થઈ ગયા પાણી જ પાણી। ગટર ઉભરાતા જાહેર માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા છે। રાહદારીઓ દૂષિત પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। પાલિકાની બેદરકારીને કારણે ગટરનું પાણી રસ્તા પર ફર્યું। ગટરના દુર્ગંધ મારતા પાણીથી લોકો થયા પરેશાન। લાઈન પર જોડાયા છે બુરહાન। જે રીતે આ સમગ્ર ઘટના જે બની છે, ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, લોકોની પરેશાની વધી રહી છે, શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જે ચોક્કસ નાની ખોડિયાર વિસ્તારમાં આણંદ શહેરમાં જે સવારે ગટરો ઉભરાઈ હતી અને જેને લઈને ગટરોના પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યા હતા। જો કે આમાં સ્પષ્ટ રીતે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, કેમ કે આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકો રજૂઆતો કરવા છતાં જે ગટરો સફાઈ કરવામાં નથી આવી અને તેના કારણે આ ગટરો ઉભરાઈ હતી અને જેનો ભોગ સ્થાનિક લોકો બન્યા હતા અને લોકોને આ દૂષિત પાણીમાં રહીને અવરજવર કરવી પડી હતી। સમગ્ર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આભાર આપનું તમામ માહિતી બદલ।